અરે દાદીમા, તમે અહીં કેમ બેઠા છો? તમને ઠંડી લાગી જશે. 10 વર્ષના અંશુએ બગીચામાં બેન્ચ પર બેઠેલા દાદીને કહ્યું. એ નાનકડા બાળકના મોઢેથી આ શબ્દો સાંભળીને ગીતાબેનની આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે આજ સુધી તેમની આટલી ચિંતા કોઈએ નહોતી કરી. અંશુએ તેમનો હાથ ઝાલીને કહ્યું, અરે દાદીમા, તમને તો તાવ આવ્યો છે. ગીતાબેને પોતાનો હાથ છોડાવી કહ્યું, દીકરા, તું મને હાથ ન લગાવતો, તું પણ બીમાર પડી જઈશ. કંઈ વાંધો નહીં દાદીમા, મારી મમ્મી ડૉક્ટર છે, તે મને સાજો કરી દેશે. તમે પણ ઘરે ચાલો, મારી મમ્મી તમને પણ સાજા કરી આપશે. અંશુએ ગીતાબેનનો હાથ ખેંચીને કહ્યું. ત્યારે ગીતાબેને પૂછ્યું, બેટા, તારું નામ શું છે? અંશુ બોલ્યો, ઓહો દાદીમા, તમે તો મારું નામ રાખ્યું છે અને તમે જ ભૂલી ગયા? તમારી ઉંમર થઈ ગઈ છે એટલે તમે ભૂલી ગયા હશો. ચાલો હવે ઘરે જઈએ, મોડું થાય છે. એમ કહી તેણે ગીતાબેનનો હાથ પકડી લીધો. અરે, આમ કોઈને પણ ઘરે ન લઈ જવાય. તારા મા બાપ તને શોધતા હશે, તું ઘરે જતો રહે. ગીતાબેને અંશુના માથે હાથ ફેરવતા કહ્યું. આ સાંભળીને અંશુ હસવા લાગ્યો. શું દાદીમા, તમે તો મને પણ ભૂલી ગયા. હું કંઈ એમ જ કોઈના ઘરે નથી લઈ જતો. તમે મારા દાદીમા છો. ચલો હવે મોડું થઈ જશે. ગીતાબેને ખૂબ જ આનાકાની કરી, પરંતુ અંશુ માન્યો નહીં, એટલે તેઓ પોતાની લાકડી લઈને ધીમે ધીમે તેની સાથે ચાલવા લાગ્યા. નાનકડો અંશુ દાદીમાનો હાથ પકડી તેના ઘરે પહોંચ્યો. દરવાજો ખોલતા જ સામે તેના પપ્પા ઊભા હતા. અરે અંશુ, તને કેટલી વાર કહ્યું છે કે એકલા ક્યાંય નહીં જવાનું? અંશુએ દાદીમાને કહ્યું, તમે અહીં ઊભા રહો, હું પપ્પાને બોલાવી લાવું છું. દરવાજા પાસે ઊભા ઊભા ગીતાબેન વિચારવા લાગ્યા કે મારે આમ અંદર ન જવું જોઈએ. જો મને કોઈ કાઢી મૂકશે તો? મારી આવી હાલત જોઈને કોઈ મને ઘરમાં નહીં આવવા દે. એમ વિચારી ગીતાબેન ત્યાંથી નીકળી ગયા. ત્યાં અંશુ ઘરમાં જઈને તેના પપ્પા રાજેશભાઈને કહેવા લાગ્યો, પપ્પા, બહાર ચાલો, દાદીમા આવ્યા છે. રાજેશભાઈએ કહ્યું, તું બહુ તોફાન કરવા લાગ્યો છે. તને કેટલી વાર કહ્યું છે કે દાદીમા ભગવાન પાસે જતા રહ્યા છે. પણ પપ્પા, દાદીમા તો બહાર ઊભા છે. હું એમને લઈ આવ્યો છું. એમને તાવ પણ આવી ગયો છે. અંશુ માન્યો નહીં, એટલે રાજેશભાઈ બહાર આવ્યા અને આમ તેમ જોયું તો કોઈ ન હતું. અંશુએ કહ્યું, દાદીમા ક્યાં જતા રહ્યા? રાજેશભાઈ તેને ઉપાડીને અંદર લઈ ગયા અને કહેવા લાગ્યા, અરે, કાલે તો મારા દીકરાનો જન્મદિવસ છે. બોલ, તારે ગિફ્ટમાં શું જોઈએ છે? એમ કહી તેને વહાલ કરવા લાગ્યા. પરંતુ નાનકડો અંશુ તો હજુ દાદીમાને ભૂલ્યો નહોતો. તેણે જીદ પકડી લીધી. મને તો દાદીમા જોઈએ. રાજેશભાઈએ ખીજાઈને કહ્યું, બસ હવે ખોટી જીદ ના કર. પપ્પાને ગુસ્સો કરતા જોઈ અંશુ રડવા લાગ્યો અને રડતા રડતા જ સૂઈ ગયો. સાંજે જ્યારે તેની મમ્મી પૂજા બહારથી આવી અને અંશુને ઉદાસ જોતા બોલી, કેમ, આજે મારા દીકરાને શું થયું? કંઈ વાત નથી કરતો? અંશુએ મમ્મીને વળગીને કહ્યું, પપ્પા મારી ઉપર ગુસ્સો કરે છે. હું એમની સાથે વાત નહીં કરું. જ્યાં સુધી મારી દાદીમા નહીં આવે ત્યાં સુધી. એટલામાં રાજેશભાઈ આવ્યા અને કહ્યું, પણ હવે એ આપણી પાસે ન આવી શકે. તું સમજતો કેમ નથી? પપ્પા, દાદીમા મારી સાથે આવ્યા હતા. ત્યારે પૂજાએ આશ્ચર્યથી રાજેશભાઈ સામે જોયું અને પછી કહ્યું, ઠીક છે બેટા, અમે તારી સાથે દાદીમાને શોધવા જઈશું. બસ હવે તો ખુશ છે ને? અંશુ મમ્મીને ગળે લાગી ગયો. રાત્રે જ્યારે અંશુ સૂઈ ગયો તો પૂજા અને રાજેશ વિચારવા લાગ્યા કે આવું કેમ બને? બાળકો ક્યારેય જૂઠું ન બોલે. પરંતુ આ તો શક્ય જ નથી કે મમ્મી જીવે છે. અંશુનો વહેમ સમજી તેઓ પણ સૂઈ જાય છે. સવારે ઉઠીને અંશુને તેના મમ્મી પપ્પા જન્મદિવસની શુભેચ્છા આપે છે. બધા તૈયાર થઈને મંદિર જવા નીકળે છે. દર વખતની જેમ જ આજે પણ તેઓ પૂજા અર્ચના કરી ગરીબોને ભોજન કરાવે છે અને થોડીવાર માટે ત્યાં જ રોકાય છે. અંશુને ફરીથી તે વૃદ્ધ મહિલા ત્યાં દેખાય છે અને એમની પાસે જઈને તે કહેવા લાગ્યો, દાદીમા, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? ગીતાબેન ચોંકી ગયા. જોયું તો ફરી એ જ બાળક ત્યાં ઊભો હતો. અંશુ તેના મા બાપ પાસે જઈને કહે છે, જુઓ, આ રહ્યા મારા દાદીમા. પૂજા અને રાજેશ ત્યાં જઈને જુએ છે તો એક વૃદ્ધ મહિલા કચરો ભેગો કરતી હતી. થોડી જ વારમાં મંદિરના પૂજારી પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું, આ તો બહુ દુઃખી છે. ક્યારેક અહીં બેસીને રડતા રહે છે તો ક્યારેક સાફ સફાઈ કરતા હોય છે.
લાગે છે કે એનું આ દુનિયામાં કોઈ નથી. ત્યારે અંશુ કહે છે, મમ્મી તમે દાદીમાને દવા આપો ને તો એ સાજા થઈ જાય અને મારી સાથે રમી શકે. તમે અને પપ્પા તો બહાર જતા રહો છો, આપણે એમને ઘરે લઈ જશું. પૂજા એક ડૉક્ટર હતી. ગીતાબેનની આવી હાલત જોઈને તે એમને ઘરે લઈ આવી. તેણે ગીતાબેનને દૂધ સાથે દવા આપી. થોડીવાર આરામ કરી ગીતાબેન ત્યાંથી ઊભા થઈને જવા લાગ્યા તો અંશુએ એમનો હાથ પકડી લીધો અને કહ્યું, દાદીમા તમે ક્યાં જાઓ છો? તમે અહીં જ રહો, હું તમને ક્યાંય નહીં જવા દઉં. પૂજા અને રાજેશ પણ બોલ્યા, હજુ તમારી તબિયત સારી નથી થઈ, તમે આવી હાલતમાં ક્યાં જશો? ગીતાબેને કહ્યું, મારું શું છે, હું તો ગમે ત્યાં પડી રહીશ. મને કોણ પૂછવાવાળું છે? બધા મારું અપમાન કરે છે, મને ધૂત્કારે છે. તમે લોકોએ મારા માટે આટલું કર્યું, તમારો આભાર માનું છું. ભગવાન તમને સુખી રાખે, એમ કહી તેઓ બહાર જવા લાગ્યા. પૂજાએ એમને રોકતા કહ્યું, તમે જ્યાં સુધી સાજા ન થઈ જાઓ, તમે અહીં જ રહો. અંશુ તમને દાદીમાં કહે છે એ તમારા વગર નહીં રહે. અંશુએ ગીતાબેનને રોકી લીધા. થોડાક દિવસો ત્યાં રહ્યા પછી ગીતાબેનની હાલતમાં ઘણો સુધારો આવ્યો. ટાઈમસર જમવાનું અને દવા લેવાથી તેઓ તંદુરસ્ત થવા લાગ્યા. અંશુ પણ એમની સાથે ખુશ રહેવા લાગ્યો. તેઓ તેને સારી સારી વાતો શીખવતા. એક દિવસ બધા બેઠા હતા ત્યારે પૂજાએ ગીતાબેનને પૂછ્યું, માજી તમારો પરિવાર ક્યાં છે? તમે અહીં કેવી રીતે પહોંચ્યા? ગીતાબેને કહ્યું, હા બેટા, આજથી 3 વર્ષ પહેલાં હું અને મારા પતિ રમાકાંતજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા હતા અને ત્યાંથી પાછા ફરતા રસ્તામાં જ અમારો ભયંકર એક્સિડન્ટ થઈ ગયો હતો. મારા પતિ ત્યાં જ મૃત્યુ પામ્યા અને હું અભાગણી બચી ગઈ. મારે એક દીકરો વહુ છે, એમને 2 સંતાન છે. જ્યાં સુધી મારા પતિ જીવિત હતા ઘરમાં બધા હળીમળીને રહેતા હતા, પરંતુ એમના ગયા પછી મારી વહુ મારી સાથે બહુ ખરાબ વર્તન કરવા લાગી. એક્સિડન્ટમાં મને ઈજા પહોંચી હોવાથી હું કંઈ પણ કામ કરી શકતી નહીં. એક દિવસ તેણે મારા દીકરાને કહ્યું, હવે હું આ ડોશીથી કંટાળી ગઈ છું. મારા દીકરાએ પણ એનો પક્ષ લેતા કહ્યું, તું બરાબર કહે છે, પણ આપણે માને રાખવી તો પડશે જ. અને ત્યારથી તેઓ મને દુઃખ આપવા લાગ્યા. મને 2 દિવસ સુધી ખાવાનું ન આપ્યું. હું એકલી મારા રૂમમાં રડતી રહી. કોઈ મને જોવા પણ ન આવતા. ભૂખના મારે એક દિવસ હું બેહોશ થઈ ગઈ અને જ્યારે હોશ આવ્યો તો હું એક સરકારી હોસ્પિટલમાં હતી. નર્સને પૂછ્યું તો તેણે કહ્યું, તમારો દીકરો અહીં મૂકી ગયો, પણ પાછું કોઈ આવ્યું નથી. એક પોટલીમાં મારા થોડા કપડાં અને મારા પતિનો ફોટો હતો અને ત્યાંથી નીકળીને હું આમ તેમ ભટકી રહી હતી. કહેતા કહેતા ગીતાબેન રડી પડ્યા. એમનું દર્દ સાંભળીને પૂજા અને રાજેશની આંખો પણ ભીની થઈ ગઈ. એટલામાં અંશુ આવ્યો અને કહ્યું, દાદીમા તમે કેમ રડો છો? હું તમને ક્યાંય નહીં જવા દઉં. એમ કહી દાદીમાના ખોળામાં બેસી ગયો. પૂજા અને રાજેશે કહ્યું, ચિંતા ન કરો માજી, તમે અમારી સાથે જ રહેજો. હવે ગીતાબેન ખુશીથી અહીં રહેવા લાગ્યા. સમય વીતતો ગયો. એક દિવસ ગીતાબેને પૂજા અને રાજેશને એમની પાસે બોલાવ્યા અને રમાકાંતજીના ફોટા પાછળથી કંઈક કાગળ કાઢી અને કહ્યું, બેટા હું તમને કંઈક આપવા માગું છું. પૂજાએ કહ્યું, આ શેના કાગળ છે માજી? ગીતાબેને કહ્યું, આ એક જમીનના પેપર છે. તીર્થયાત્રા પર જતા પહેલાં મારા પતિએ એક જમીન ખરીદી હતી અને ત્યાંથી પાછા ફર્યા બાદ તેઓ દીકરાને આ વિશે સરપ્રાઈઝ આપવાના હતા, પરંતુ તેઓ તો હવે રહ્યા નથી. હું મારા દીકરાને આ પેપર આપવાની હતી, પણ એમનું ખરાબ વર્તન જોઈને મેં મારા પતિના ફોટા પાછળ આ પેપર છુપાવી દીધા, જેથી એ લોકોને ખબર ન પડે. એ લોકો તો પિતાનો ફોટો પણ ઘરમાં રાખવા નહોતા માગતા, પણ એમને ખબર નથી કે આમાં જમીનના પેપર છે, એટલે આ ફોટાને મારા સામાન સાથે નાખી દીધો. પરંતુ હવેથી તમે જ મારા દીકરા વહુ છો, એટલે હું તમને આ પેપર આપવા માગું છું. પૂજાએ કહ્યું, પરંતુ અમે કેવી રીતે લઈ શકીએ? ગીતાબેને કહ્યું, મહેરબાની કરીને તમે ના ન પાડતા. તમારા ઉપકારને લીધે હું તમને નથી આપતી, પણ હું તમને પ્રેમથી આપું છું. પૂજા અને રાજેશ વિચારમાં પડી ગયા, કેમ કે એ જમીનની કિંમત અંદાજે 50 લાખ જેટલી હતી. પૂજા અને રાજેશે કહ્યું, માજી અમે આ પેપર ન લઈ શકીએ. અમે તમારી સેવા કોઈ લાલચ માટે નથી કરી. ગીતાબેન દુઃખી થતાં બોલ્યા, હું તો તમને સાચા હૃદયથી મારા દીકરા વહુ જ માનું છું. એમને દુઃખી જોઈને પૂજાએ કહ્યું, ઠીક છે, પણ તમારે પણ અમારી એક વાત માનવી પડશે. અમે આ જમીન પર તમારા નામે એક હોસ્પિટલ બનાવશું.
જેમાં ગરીબ લોકોને મફત સારવાર આપવામાં આવશે અને તમે તેનું સંચાલન કરશો. ગીતાબેન તો આ બધું સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, આ તો બહુ સારો વિચાર છે, પણ એમાં તો બહુ ખર્ચો આવશે. રાજેશે કહ્યું, તમે એની ચિંતા ન કરો. પૂજા અને રાજેશે જમીનનો થોડો હિસ્સો વેચીને બેંકમાંથી લોન લીધી અને હોસ્પિટલનું કામ શરૂ કરી નાખ્યું. 6 મહિનામાં હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગયું. ગીતાબેનના હાથે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને હોસ્પિટલની શરૂઆત થઈ ગઈ. ધીમે ધીમે આજુબાજુના બધા વિસ્તારોમાં ખૂબ જ પ્રસિદ્ધિ થઈ ગઈ. અહીં મફત સારવાર અપાતી હતી, તેથી ગરીબ અને નિસહાય લોકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગીતાબેનને સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી. સવારે અંશુને સ્કૂલમાં મૂકવા જતાં ગીતાબેનને પૂજાએ કહ્યું, મમ્મી, તમે આજે વહેલા આવી જજો. આજે મેં એક મીટિંગ રાખી છે. સારું, કહી ગીતાબેન અંશુને સ્કૂલમાં મૂકી ત્યાંથી કારમાં હોસ્પિટલ પહોંચ્યા. અચાનક ચાલુ મીટિંગમાં એક નર્સ પૂજા પાસે આવી અને કહ્યું, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. પૂજા તરત જ દોડી અને જોયું તો એક માણસ ગંભીર હાલતમાં હતો. પૂજાએ કહ્યું, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને કદાચ એમનો એક પગ પણ કાપવો પડશે. ત્યાં જ બાજુના ખાટલા પર પડેલી એક સ્ત્રીએ કહ્યું, મેડમ, મહેરબાની કરીને મારા પતિને બચાવી લો. પૂજાને વાર લાગતા ગીતાબેન પણ ત્યાં આવી પહોંચ્યા. જોયું તો એ સ્ત્રી એમની વહુ હતી. તેણે ગીતાબેનને જોઈ બોલવાનું શરૂ કરી દીધું. આની જ નજર લાગી હશે અમને. પૂજાએ એને રોકીને કહ્યું, તમને ભાન છે તમે કોના વિશે બોલી રહ્યા છો? તેઓ આ હોસ્પિટલના માલકીન છે. તમે બહાર એમનું નામ નથી વાંચ્યું? શ્રીમતી ગીતાબેન, તમે પહેલાં તમારા પતિના ઓપરેશનના ખર્ચાની વ્યવસ્થા કરો. 2 થી 3 લાખ રૂપિયા લાગશે ઓપરેશનમાં. ગીતાબેનની વહુ રડવા લાગી અને ગીતાબેનના પગ પકડીને કહેવા લાગી, માજી, અમને માફ કરી દો. તમારા દીકરાને બચાવી લો. અમારી પાસે કંઈ નથી બચ્યું. ગીતાબેને પૂજા સામે જોયું અને કહ્યું, બેટા, આ જ મારા દીકરા વહુ છે. હું ઈચ્છું છું કે એમનો ઈલાજ જલ્દીથી શરૂ કરી દો. માનવતાના લીધે આજે મને એમના માટે દુઃખ છે. એક મા તરીકે મારો એમની સાથે કોઈ સંબંધ નથી. આટલું કહી ગીતાબેન ત્યાંથી નીકળી ગયા. આજે એમની આંખોમાં આંસુ નહોતા. પૂજા હોસ્પિટલમાં કામ પતાવીને ઘરે પહોંચી તો ગીતાબેન અંશુ સાથે વાતો કરી રહ્યા હતા. અરે પૂજા, આપણે કાલે સવારે પાસે આવેલા મંદિરમાં જઈને ગરીબો માટે ભોજન અને શાલ આપવાના છે. બીજા દિવસે સવારે ઉઠીને અંશુને લઈને ગીતાબેન મંદિરે ગયા. પૂજા અર્ચના કરી, ભોજન આપવાનું શરૂ કર્યું. ત્યાં જ એમની વહુ વ્હીલચેરમાં બેસાડી એમના દીકરાને લઈને આવી અને ગીતાબેન સામે હાથ જોડીને કહ્યું, માજી, અમને માફ કરજો. અમે તમને બહુ જ દુઃખ પહોંચાડ્યું છે. અમારી સાથે ઘરે ચાલો. જુઓ તમારા દીકરાની શું હાલત થઈ ગઈ છે. ગીતાબેને કહ્યું, હવે પૂજા અને રાજેશ જ મારા દીકરા વહુ છે અને અંશુ મારો પૌત્ર છે. ભગવાન તમને સુખી રાખે અને ભોજન કરીને જજો. થેન્ક યુ.